નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 7 વિષય ગણિત પ્રકરણ નંબર 11 પરિમિતિ અને ક્ષેત્રફળ એનો ભાગ 2 એનો અભ્યાસ કરીશું. હવે વિદ્યાર્થી મિત્રો, ભાગ 1 ની અંદર આપણે અભ્યાસ કર્યો, ત્યારબાદ 11.1 અને 11.2 ની અંદર હવે આપણે જોઈશું સમાંતર બાહુ ચતુષ્કોણ અને ત્રિકોણનું ક્ષેત્રફળ. સમાંતર બાહુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ અને ત્રિકોણના ક્ષેત્રફળ. તો પહેલા આપણે જોઈએ સમાંતર બાહુ ચતુષ્કોણ. તો સમાંતર બાજુ ચતુષ્કોણ એના વિશે જોઈએ. તો સમાંતર બાહુ ચતુષ્કોણ કોને કહેવાય? તો જે ચતુષ્કોણની સામસામેની બાજુ સમાન હોય અને સમાંતર હોય. આ બે વસ્તુ યાદ રાખવાની. સામસામી બાજુ સરખી હોય, સમાન હોય અને સમાંતર હોય. સરખી હોય અને સમાંતર હોય એને સમાંતર બાહુ ચતુષ્કોણ કહેવાય. તો લોકો તો જોઈએ આપણે જે ચતુષ્કોણની સામસામેની બાજુ કેવી હોય? સરખી અને કેવી હોય? સમાન. સરખી અને સમાંતર હોય તેને સમાંતર બાજુ ચતુષ્કોણ કહે છે. સમાંતર બાજુ ચતુષ્કોણ કહે છે. જે ચતુષ્કોણની સામસામેની બાજુ સરખી હોય અને સમાંતર હોય તેને સમાંતર બાજુ ચતુષ્કોણ કહે છે. હવે આપણે સમાંતર બાહુ ચતુષ્કોણની પરિમિતિ વિશે જોઈએ. તો સમાંતર બાહુ ચતુષ્કોણની પરિમિતિ બરાબર ચતુષ્કોણની બધી બાજુના માપનો સરવાળો. પરિમિતિ એટલે આપણને ખબર જ છે કે બધી બાજુના માપનો સરવાળો, એટલે એને પરિમિતિ કહેવાય. પણ સમાંતર બાહુ ચતુષ્કોણની પરિમિતિ એટલે સમાંતર બાહુ ચતુષ્કોણની બધી બાજુના માપનો સરવાળો, એટલે સમાંતર બાહુ ચતુષ્કોણની પરિમિતિ. હવે આપણે એક સમાંતર બાહુ ચતુષ્કોણ દોરીએ અને એના ઉપરથી એનું સૂત્ર આપણે મેળવીએ. તો જોઈએ સમાંતર બાહુ ચતુષ્કોણ દોર્યો અને ABCD સમાંતર બાહુ ચતુષ્કોણ એમાં AB BC CD અને D. આમાં D માંથી આ જે D માંથી AB રેખાખંડ ઉપર આપણે શું દોર્યો? એક લંબ દોર્યો. એને વેધ કહેવાય. શું કહેવાય? વેધ. D માંથી AB રેખાખંડ ઉપર શું દોર્યો? D માંથી AB રેખાખંડ ઉપર DM એ લંબ દોર્યો. બરોબર? અને એને શું કહેવાય? વેધ કહેવાય. પાયા ઉપર દોરેલો લંબ એટલે વેધ કહેવાય. આ પાયો કહેવાય. AB શું કહેવાય? આ દરેકના પાયા પર આ AB પાયો કહેવાય, પછી આ પાયો કહેવાય, આ પાયો કહેવાય, આ પાયો કહેવાય. અને એના ઉપર તમે લંબ દોરો તો એ શું કહેવાય? એનો વેધ કહેવાય. બરોબર? તો એનું આપણે સૂત્ર જોઈએ. તો સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર, હવે આના ક્ષેત્રફળ વિશે વાત કરીએ. સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર પાયો અને પાયા પરનો વેધ. ચલો, પાયો કયો કહેવાય? તો અહીંયા જો તમે પાયો એટલે AB એ પાયો કહેવાય અને પાયા પરનો વેધ એટલે DM. પાયા પરનો વેધ એટલે DM, એટલે AB ગુણ્યા DM. બરાબર? તો સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર પાયો અને પાયા ઉપરનો વેધ. પાયો એટલે AB કહેવાય અને વેધ એટલે આ DM, એટલે પાયા ઉપરનો વેધ. તો આ જોયું આપણે સમાંતર બાજુ ચતુષ્કોણ વિશે. હવે એના પછી જોઈએ કે કોઈ પણ સમાંતર બાજુ ચતુષ્કોણ હોય ને એના કોઈ એક વિકર્ણ વડે, સમાંતર બાજુ ચતુષ્કોણના કોઈ એક વિકર્ણ વડે સમાંતર બાજુ ચતુષ્કોણ બે સમક્ષેત્ર ત્રિકોણમાં વહેંચાય છે. તો જોઈએ આપણે કઈ રીતે. તો સમજો કે આ એક સમાંતર બાજુ ચતુષ્કોણ છે. હવે આનો એક વિકર્ણ દોરો. સમજો કે
આ વિકર્ણ કહેવાય. આ શું કહેવાય? સામસામેના શિરોબિંદુને જોડતો રેખાખંડ. સામસામેના શિરોબિંદુને જોડતો રેખાખંડ એટલે એને વિકર્ણ કહેવાય. બરોબર? આમ બી વિકર્ણ બને. બરોબર? અહીંયાથી A ને C સાથે જોડો તો પણ વિકર્ણ બને. પણ આપણે એક જ ઉદાહરણ લીધું. આપણે અહીંયા એક જ લઈએ D અને B એને જોડતો રેખાખંડ એટલે વિકર્ણ કહેવાય. તો શું કીધું અહીંયા કે સમાંતર બાજુ ચતુષ્કોણના એક વિકર્ણ વડે સમાંતર બાજુ ચતુષ્કોણ બે સમક્ષેત્ર ત્રિકોણમાં વહેંચાય છે. તો કેવી રીતે? તો આ સમાંતર બાજુ ચતુષ્કોણ ABCD એનો વિકર્ણ DB અથવા BD, તો એ સમાંતર કોઈ એક વિકર્ણ વડે બે સમક્ષેત્ર ત્રિકોણમાં શું કહે? સમક્ષેત્ર ત્રિકોણમાં વહેંચાય. સમક્ષેત્ર ત્રિકોણમાં વહેંચાય છે બે. આ બંને સમક્ષેત્ર ત્રિકોણમાં આ બે ત્રિકોણ બની ગયા. એક આ ત્રિકોણ આટલો ભાગ અને બીજો આ ભાગ. એટલે બે સમક્ષેત્ર ત્રિકોણમાં વહેંચાય છે. સમાંતર ચતુષ્કોણને એક વિકર્ણ દોરવામાં આવે તો બે સમક્ષેત્ર ત્રિકોણમાં વહેંચાય છે. બરોબર? હવે ત્યારબાદ આપણે જોઈએ ત્રિકોણનું ક્ષેત્રફળ વિશે. હવે જોઈએ આપણે ત્રિકોણનું ક્ષેત્રફળ. તો જોઈએ પેલા આકૃતિ દોરીએ એટલે વધારે ખ્યાલ આવશે. A B C અહીંયા એક વેગ દોરીએ અને નામ આપી દઈએ AM. તો અહીંયા આપણે સૂત્ર લખીશું ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર એક તૃતીયાંશ પાયો અને પાયા પરનો વેગ. તો એક તૃતીયાંશ પાયો. પાયો એટલે કયો કહેવાય? અહીંયા BC અને એના ઉપરનો વેગ એટલે AM. તો BC ગુણ્યા AM એટલે એક તૃતીયાંશ પાયો ગુણ્યા વેગ. વેગ એટલે આ વેગ કહેવાય. આ જે AM દોર્યો એ વેગ કહેવાય અને BC શું કહેવાય? પાયો. તો આ થઈ ગયું ત્રિકોણના ક્ષેત્રફળનું સૂત્ર. હવે આપણે આગળ જોઈએ. ત્યારબાદ આપણે જોઈએ 11.2. તો સ્વાધ્યાય 11.2 દાખલા નંબર 1. નીચેના સમાંતર બાજુ ચતુષ્કોણના ક્ષેત્રફળ શોધો. સમાંતર બાજુ ચતુષ્કોણના ક્ષેત્રફળ શોધો. એમાં હવે જોઈએ નીચેના સમાંતર બાજુ ચતુષ્કોણના ક્ષેત્રફળ શોધો. તો આ સમાંતર બાજુ ચતુષ્કોણ એના આપણે ક્ષેત્રફળ શોધવાના. તો અહીંયા જો પાયો અને આ વેધ કહેવાય. આ જે આપ્યો હોય એ પાયો કહેવાય અને આ વેધ કહેવાય. તો અહીંયા લખીશું સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર 1/3 પાયો ગુણ્યા વેધ. પાયા ઉપરનો વેગ લખો કે વેગ લખો ચાલશે, પણ 1/3 પાયો ગુણ્યા વેગ. ચલો 1/3 સોરી ત્રિકોણના ક્ષેત્રફળનું સૂત્ર લખાઈ ગયું. હવે આપણે જોવાનું સમાંતર ચતુષ્કોણના ક્ષેત્રફળ બરાબર પાયો ગુણ્યા વેગ. તો પાયો એટલે કયો કહેવાય? 7. આ પાયો કહેવાય અને આ વેગ કહેવાય એટલે ગુણ્યા 4. 7 × 6 = 28, 7
સેમી આપ્યા है તો સેન્ટીમીટર સ્ક્વેર થશે સેમી આપ્યા તો સેન્ટીમીટર સ્ક્વેર મીટર આપ્યો તો મીટર સ્ક્વેર તો પાયો સમાંતર હોય ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર પાયો ગુણ્યા વેધ પાયો એટલે 7 અને વેધ એટલે આ 4 સેન્ટીમીટર એના ઉપર દોરે બરોબર 4 7 6 28 સેન્ટીમીટર આવશે ત્યારબાદ બીજો દાખલો આપણે જોઈએ ત્રણ સેમી ને આપ્યું 5 સેમી એમાં પણ આપણે જોઈએ સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર પાયો ગુણ્યા વેધ ચલો પાયો એટલે 5 વેધ એટલે 3 આ પાયો કહેવાય અને આના ઉપરનો વેધ કહેવાય બરોબર એટલે પાયો ગુણ્યા વેધ એટલે 5 તરી 15 સેન્ટીમીટર સ્ક્વેર ત્યારબાદ એક બીજો દાખલો જોઈ લઈએ બે સેમી અને 4.4 સેમી 2 સેમી અને 4.4 સેમી તો જોઈએ તો અહીંયા પણ સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર પાયો ગુણ્યા વેધ તો પાયો કેટલો કે આપ્યો આ પાયો એટલે 2 અને વેધ 4 આ વેધ કહેવાય આ પાયો કહેવાય આ શું કહેવાય એનો વેધ એટલે 4.4 એટલે 8.8 સેન્ટીમીટર તો આ રીતે આપણે સમાંતર બાજુ ચતુષ્કોણનું સૂત્ર પાયો ગુણ્યા વેધ પાયો અને વેધ વિશે આપણે સમજ્યા એના સમાંતર બાજુ ચતુષ્કોણના ક્ષેત્રફળની મદદથી આપણે એના ક્ષેત્રફળના ક્ષેત્રફળ શોધી શકીએ ત્યારબાદ આપણે આગળ દાખલો જોઈએ દાખલા નંબર 2 નીચેના ત્રિકોણના ક્ષેત્રફળ શોધો હવે એમાં આપણે જોઈએ આ 4 સેમી આપ્યું 3 સેમી તો અહીંયા આપણે ત્રિકોણનું ક્ષેત્રફળ જોઈએ નીચેના ત્રિકોણના ક્ષેત્રફળ શોધો તો અહીંયા ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર 1/3 અહીંયા 1/3 કરવાનું સમાંતર બાજુ ચતુષ્કોણના ક્ષેત્રફળનું સૂત્ર પાયો અને પાયા ઉપરનો વેધ જ્યારે ત્રિકોણના ક્ષેત્રફળની અંદર 1/3 પાયો અને ગુણ્યા વેધ ચલો 1/3 પાયો પાયો એટલે કેટલો આપ્યો આ પાયો કહેવાય આ શું કહેવાય એનો વેધ 4 ગુણ્યા 3 તો અહીંયા 2 દુ 4 અને 3 દુ 6 સેન્ટીમીટર સ્ક્વેર ત્યારબાદ બીજો દાખલો જોઈએ આપણે એક કાટકોણ ત્રિકોણની વાત કરી લઈએ એટલે વધુ ખ્યાલ આવશે
2 સેમી, બરોબર. તો અહીંયા પણ ત્રિકોણનું ક્ષેત્રફળ શોધીએ. ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર 1/3 પાયો ગુણ્યા ચલો 1/3 અહીંયા પાયો કેવો થશે આ 3 સેન્ટીમીટર અને વેધ આ વેધ કહેવાય. આ શું કહેવાય? વેધ. આ જે કાટકોણ ત્રિકોણ અહીંયા બન્યો, અહીંયા તમે જો અહીંયા કાટકોણ બન્યો, બરોબર. આ પાયો થઈ ગયો અને આ શું થયો? વેધ. એટલે 2 સેન્ટીમીટર. આ બે ઉડી ગયા એટલે 3 સેન્ટીમીટર સ્ક્વેર. તો આ રીતે આપણે ત્રિકોણના ક્ષેત્રફળ શોધી શકીએ છીએ. ત્યારબાદ આપણે આગળ દાખલા જોઈએ. હવે આ દાખલાની અંદર એવું આપ્યું છે ખૂટતા અંકો શોધવાના. શું શોધવાનું હોય? ખૂટતા અંકો. એમાં એવું આપેલું હોય વિદ્યાર્થી મિત્રો કે દાખલા નંબર 3 ની અંદર આપણે ચર્ચા કરી. દાખલા નંબર 2 પૂરો થઈ ગયો. દાખલા નંબર 3. હવે વિદ્યાર્થી મિત્રો દાખલા 3 માં એવું આપેલું હોય કે કાં તો આધાર આપેલો હશે કાં તો પાયો આપેલો હશે. આધાર અને પાયો સાથે આપેલા હશે નહીં. આધાર આપેલો હશે કાં તો પાયો આપેલો હશે અને ક્ષેત્રફળ તમને અહીંયા આપી દીધું હશે. ક્ષેત્રફળ આપી દીધું હશે. શોધવાનું હશે નહીં. એના ઉપરથી આપણે આધાર શોધવાનો અને પાયો શોધવાનો. તો જોઈએ. દાખલા નંબર 3 ખૂટતા મૂલ્યો શોધો. એમાં એ આધાર આપ્યો હોય 20 સેમી, પછી ઊંચાઈ શોધવાની અને સમાંતર બાજુ ચતુષ્કોણ નું ક્ષેત્રફળ 246 સેન્ટીમીટર સ્ક્વેર. સમાંતર બાજુ ચતુષ્કોણ નું ક્ષેત્રફળ 246 સેન્ટીમીટર સ્ક્વેર. હવે આપણે આ દાખલો ગણીએ. હવે આ દાખલાની અંદર એવું હોય કે ઊંચાઈ તમારે શોધવાની છે. ક્ષેત્રફળ તમને અહીંયા આપી દીધું છે, આધાર પણ આપી દીધો. તો અહીં ઊંચાઈ શોધીશું. તો આપણે સૂત્ર લખીશું સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ કેટલું આપ્યું હોય? સમાંતર 246. સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ 246. હવે સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળનું સૂત્ર શું આવે? પાયો અને વેધ. તો આની જગ્યાએ આપણે શું લખીશું? અહીંયા આધારની ઊંચાઈ આપો. આધાર એટલે પાયો કહેવાય, વેધ એટલે ઊંચાઈ. આ બે શબ્દ સમજવાના. આધાર એટલે શું સમજવાનું? પાયો. અને ઊંચાઈ એટલે વેધ. આ સૂત્ર તમારે પાયો ગુણ્યા વેધ. તો અહીંયા આપણે શું લખીશું? આધાર ગુણ્યા ઊંચાઈ. તો અહીંયા લખીશું આધાર ગુણ્યા ઊંચાઈ બરાબર 246. ચલો આધાર કેટલો આપ્યો છે? 20. ઊંચાઈ શોધવાની બરાબર 246. માટે ઊંચાઈ બરાબર 246. 20 ક્યાં જશે? અંશમાં આપેલા ક્યાં જશે? છેદમાં. બરાબર 20 દુ 20 એકા 20 46. 20 દુ 40 પછી ભાગ્ય 4 એટલે 3 20 તરી 60 12.3 કેટલો જવાબ આવશે? 12.3 સેન્ટીમીટર. તમે જો 20 એકા 20 પછી 4 વધ્યા 46 એટલે 20 દુ 40 એટલે 6 વધ્યા ભાગ ના ચાલે એટલે પોઈન્ટ મૂક્યો એટલે 20 તરી 60 12.3 સેન્ટીમીટર જવાબ આવશે. આ તમારે થોડું ધ્યાનમાં રાખવાનું. બરાબર. હવે જોઈએ આગળ એક બીજો દાખલો જોઈ લઈએ. બી. એમાં આધાર શોધવાનો હોય, પછી ઊંચાઈ આપીએ 15 સેન્ટીમીટર
ક્ષેત્રફળ આપ્યું છે 154.5 154.5 સેન્ટીમીટર સ્ક્વેર. તો હવે દાખલો જોઈએ આપણે. તો સમાંતર ચતુષ્કોણનું ક્ષેત્રફળ આપ્યું છે, ઊંચાઈ પર આધાર આપેલો નથી. તો આપણે પહેલા લખીશું સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર કેટલું આપીએ 154.5. હવે સમાંતર ચતુષ્કોણનું ક્ષેત્રફળ 154.5 એનું ક્ષેત્રફળનું સૂત્ર શું આવશે? આધાર ગુણ્યા ઊંચાઈ બરાબર 154.5. ચલો હવે આધાર શોધવાનો હોય. ઊંચાઈ આપીએ 15 સેન્ટીમીટર 154.5 માટે આધાર બરાબર 154.5 અને છેદમાં કેટલા લખવાના 15. બરોબર. આ અંશમાં આપેલું ક્યાં છે છેદમાં. હવે આપણે એનો જવાબ જોઈએ તો 154.5. તો અહીંયા આપણે દાખલાની અંદર 15 154 હવે એવું લાગે તો 154 પોઈન્ટ ને આપણે દૂર કરીએ તો છેદમાં કેટલા આવશે 15 ગુણ્યા 10. હવે 15 45 એટલે 15 એકા 15 પછી 4 મૂક્યા એટલે ભાગના કરે એટલે 0 15 તરી 45 બરોબર. 15 1545 ને 15 વડે ભાગે એટલે 103 આવશે અને છેદમાં 10 એટલે એનો જવાબ આવશે 1 પોઈન્ટ આપવાનો એટલે 10.3 સેન્ટીમીટર. તો આ રીતે આપણે સરળતાથી દાખલા ગણી શકીએ. આધાર આપે તો આધાર શોધી શકીએ અને ઊંચાઈ આપે તો આધાર શોધવાનો કે તો આધાર શોધી શકીએ અને ઊંચાઈ શોધવાની કે તો ઊંચાઈ શોધી શકીએ. બંનેમાંથી કોઈ પણ એક શોધવું હોય તો આ રીતે આપણે શોધી શકીએ. આધાર અથવા ઊંચાઈ, પાયો અથવા વેગ. આપણે જોઈએ દાખલા નંબર 4. ખૂટતા મૂલ્યો શોધો. એમાં પણ એના જેવું જ છે. અહીંયા ત્રિકોણના ક્ષેત્રફળ પહેલા આપણે જે સમાંતર ચતુષ્કોણનું ક્ષેત્રફળ આપેલું હતું અહીંયા ત્રિકોણનું ક્ષેત્રફળ આપેલું છે. તો અહીંયા આધાર 15 સેન્ટીમીટર પછી ઊંચાઈ નથી આપી એટલે શોધવાનું અને ત્રિકોણનું ક્ષેત્રફળ 87 સેન્ટીમીટર સ્ક્વેર. ત્રિકોણનું ક્ષેત્રફળ આપ્યું 87 સેન્ટીમીટર સ્ક્વેર. બરાબર. હવે આપણે દાખલો ગણીએ. તો અહીંયા પહેલા લખીશું ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર 87. હવે આનું સૂત્ર 1/3 આધાર ગુણ્યા ઊંચાઈ બરાબર 87. ચલો 1/3 આધાર કેટલો આપ્યો છે 15 ઊંચાઈ શોધવાની બરાબર 87. હવે અહીંયા છેદમાં 2 આપ્યું. અહીંયા 2 એ છેદમાં આપ્યું. આ બધાના છેદમાં કેટલા આપેલા 2. હવે છેદમાં અહીંયા કોઈ ઉડતું નથી પદ. બરાબર. એટલે 2 ને ક્યાં ગુણી દઈશું આપણે 87 જોડે ગુણી દઈશું. બરાબર. એટલે 15 ગુણ્યા ઊંચાઈ એટલે 87 ગુણ્યા 2. હવે ઊંચાઈ બરાબર 87 ગુણ્યા 2 છેદમાં અંશમાં આપણું ક્યાં જશે છેદમાં. કારણ કે ઊંચાઈ શોધવી હોય તો આ જે 15 એને ક્યાં લઈ જવા પડશે છેદમાં. ઊંચાઈ બરાબર 87 ગુણ્યા 2 એટલે 7 દુ 14 વધી 1 8 દુ 16 ને 1 17 છેદમાં 15. चलो 15 एका 15 24 15 एका 15 24 એટલે 9 15 96 એટલે 11.6 સેન્ટીમીટર સ્ક્વેર. આ એનો શું આવશે જવાબ.
174 ભાગ્યા 15 કરશો એટલે 11.6 સેન્ટીમીટર સ્ક્વેર. ત્યારબાદ આપણે બીજો દાખલો જોઈએ. અહીંયા આધાર શોધવાનો છે. ઊંચાઈ આપેલી છે 31.4 સેન્ટીમીટર સ્ક્વેર અને ક્ષેત્રફળ આપેલું છે મીમી સ્ક્વેર આપેલું. અહીંયા શું આપ્યું છે? મીમી આપ્યું છે અને અહીંયા ક્ષેત્રફળ આપ્યું છે 1256 મીમી સ્ક્વેર. આધાર શોધવાનો છે, બરોબર. હવે જોઈએ આપણે આ દાખલાની અંદર ત્રિકોણનું ક્ષેત્રફળ આપ્યું 1256. ત્રિકોણનું ક્ષેત્રફળ કેટલું? 1256. આનું સૂત્ર આવશે 1/2 આધાર ગુણ્યા ઊંચાઈ બરાબર 1256. 1/2 આધાર શોધવાનો હોય અને ઊંચાઈ આપી 31.4 1256. અહીંયા આધાર અહીંયા તમે જુઓ 2 31.4 એટલે 2 ને અહીંયા આપણે ગુણી દઈએ તો બી ચાલશે ને. તો અહીંયા આધાર બરાબર 31.4 આ 2 ને અહીંયા આપણે ગુણી દઈશું 1256 ગુણ્યા 2. તો આધાર શોધવા માટે આપણે 2 ને છેદમાં લઈશું 1256 ગુણ્યા 2 31.4. હવે અહીંયા આધાર બરાબર હવે જો છેદમાં જે 2 હતા આ છેદમાં કેટલા હતા 2 એ અંશમાં અહીંયા 1256 જોડે ગુણી દીધા અને જે આધાર શોધવા માટે જે 31.4 જોડે હતા ક્યાં આવી ગયા છેદમાં. હવે પોઈન્ટને દૂર કરવા માટે આપણે ઉપર લઈ લઈશું 1256 ગુણ્યા 2 છેદમાં 314 314 છેદમાં 10 આવે ને. આપણે પોઈન્ટ દૂર કરીએ, અહીંયા પોઈન્ટ દૂર કરીએ તો છેદમાં કેટલા આવે 10. 31.4 એટલે પોઈન્ટ દૂર કરીએ એટલે છેદમાં 10 આવે. પણ છેદનો છેદ હોય ને છેદનો છેદ આ છેદ કહેવાય, એનો છેદ ક્યાં જાય? અંશમાં જાય, બરોબર. છેદનો છેદ અંશમાં જાય એટલે 10 ઉપર લઈશું. હવે 314 તો અહીંયા આવશે 2 1 2 5 10 એટલે 157 ને 1256 વડે ભાગીએ તો 157 ગુણ્યા 6 લઈએ 7 6 42 નો બગડો વધી 4 6 5 30 ને 4 34 નો બગડો વધી 3 6 1 6 3 9 નહીં આવે. હજી આગળ કરવું પડશે. 156 57 8 વડે કરીએ 157 ગુણ્યા 8 8 56 નો છોકરો વધી 5 8 40 નંબર 45 વધી 4 8 1 8 ને 4 12 56 આવી ગયું, બરોબર. તો 157 ગુણ્યા 8 કરો એટલે 12 56 આવશે, બરોબર. તો અહીંયા તમે જો 157 ગુણ્યા 8 157 ગુણ્યા 8 કરો એટલે 1256 અને ગુણ્યા 10 એટલે 8 ગુણ્યા 10 એટલે 80 સેન્ટીમીટર મીમી સ્ક્વેર મીમી 80 મીમી આવશે. તો આ રીતે આપણે દાખલા ગણી શકીએ કે ત્રિકોણનું ક્ષેત્રફળ આપેલું હોય એના ઉપરથી આધાર શોધવાનો, ઊંચાઈ શોધવાની એ આપણે ગણી શકીએ છીએ, બરોબર. હવે ત્યારબાદ આપણે એક વ્યવહારિક દાખલો આપેલો હશે, આકૃતિ આપેલી હશે, એના માપ આપેલા હશે, એ દાખલા જોઈએ, બરોબર. તો જોઈએ દાખલા નંબર 5. દાખલા નંબર 5 ની અંદર
ચતુષ્કોણ છે. PQRS સમાંતર બાજુ ચતુષ્કોણ છે. Q માંથી SR પરની ઊંચાઈ QM છે અને Q માંથી PS પરની ઊંચાઈ QN છે. જો SR બરાબર 12 સેન્ટીમીટર અને QM is equal to 7.6 સેન્ટીમીટર હોય તો નંબર A સમાંતર બાજુ ચતુષ્કોણ PQRS નું ક્ષેત્રફળ અને B જો PS બરાબર 8 સેમી હોય તો QN શોધો. હવે આપણે દાખલો ગણી. હવે જો એના ઉપરથી આપણે આકૃતિ બી અહીંયા ચોપડીમાં આપેલી છે તો જોઈ લઈએ એટલે એ પ્રમાણે છે કે નહીં. હવે જો PQRS સમાંતર બાજુ ચતુષ્કોણ આકૃતિ ચોપડીમાં આપેલી છે. PQRS આપણે જે પ્રમાણે લખાણ લખ્યું એ પ્રમાણે આપણે આગળ વધીએ. PQRS સમાંતર બાજુ ચતુષ્કોણ છે. Q માંથી તો Q ક્યાં આ SR પર ઊંચાઈ QM એના ઉપરની ઊંચાઈ શું લેવાની QM. તો કેટલી આપીએ ઊંચાઈ QM છે અને એવું કીધું કે Q માંથી ફરી પાછો Q માંથી PS પર ની ઊંચાઈ Q માંથી PS ઉપરની ઊંચાઈ કઈ આપીએ QN. તો અહીંયા દોરીશું આપણે QN. હવે એવું કીધું કે ઊંચાઈ કેવી છે. જો SR બરાબર 12 SR કેટલા આપ્યા 12 સેન્ટીમીટર અને QM બરાબર 7.6 હોય તો સમાંતર ચતુષ્કોણ PQRS નું ક્ષેત્રફળ અને PS બરાબર 8 સેમી હોય. આ PS કેટલા આપ્યા 8 સેમી. તો શું શોધવાનું QN શોધવું એટલે આ શોધવાનું આ QN શોધવાનું. પહેલા સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ શોધીશું ત્યારબાદ આપણે QN શોધીશું. તો જોઈએ આપણે તો અહીંયા લખીશું સમાંતર બાજુ ચતુષ્કોણ PQ પહેલો તેના A નંબર ને A સમાંતર ચતુષ્કોણ PQRS નું ક્ષેત્રફળ બરાબર પાયો ગુણ્યા વેધ. એટલે અહીંયા પાયો આપ્યો હોય SR અને વેધ આપ્યો હોય QM. હા QM પાયો SR પાયો આપ્યો હોય SR અને વેધ આપ્યો હોય QM. બરોબર આ પાયો ગુણ્યા વેધ. બરોબર તો SR 12 આપ્યા અને QM 7.6 તો 7.6 ગુણ્યા 12 કરો એટલે 76 ગુણ્યા 12 કરીએ 760 6 દુ 12 વધીએ 7 દુ 14 15 2 6 5 11 વધીએ 7 8 9 એટલે 1 પોઈન્ટ આપીશું અહીંયા 1 પોઈન્ટ આપેલો છે એટલે 91.2 સેન્ટીમીટર સ્ક્વેર આ એનું ક્ષેત્રફળ આવશે. શું આવશે 91.2. ત્યારબાદ આપણે જોઈએ
એટલે આપણે આગળ દાખલા ગણ્યા હતા કે ક્ષેત્રફળ આપેલું હોય PQRS નું ક્ષેત્રફળ આપેલું હોય એના ઉપરથી આપણે ભેદ શોધવાનું ઊંચાઈ શોધવાની ભેદ એટલે ઊંચાઈ બરોબર તો એ આપણે એ મુજબ આપણે દાખલા ગણીશું તો અહીંયા લખીશું સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર પાયો ગુણ્યા વેગ ચલો સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ કેટલું આવ્યું 91.2 ચલો પાયો એટલે અહીંયા PS પાયો કયો થયો PS અને વેગ કયો તો qm તો qm બરોબર શોધવાનું શું છે qm બરોબર તો અહીંયા એ સમાંતર પાયો ગુણ્યા વેગ સમાંતર ચતુષ્કોણ 91.2 બરોબર તો અહીંયા 91.2 બરાબર PS કેટલા આપેલા છે 8 બરાબર qm માટે હવે આપણે એવું કર્યું અહીંયા સમાંતર ચતુષ્કોણનું ક્ષેત્રફળનું સૂત્ર લખી દીધું પાયો ગુણ્યા વેગ તો બી ચાલે એ આ ક્ષેત્રફળનું સૂત્ર સમાંતર ચતુષ્કોણનું ક્ષેત્રફળ કેટલું આપ્યું આપણે શોધ્યું હમણાં 91.2 પાયો PS અને qm PS 8 આપેલા હવે qm શોધવાના તો 8 ક્યાં જશે છેદમાં માટે qm બરાબર 91.2 છેદમાં 8 અહીંયા 91.912 8 ગુણ્યા 10 પોઈન્ટ હવે 8 વડે ભાગીએ આપણે 8 * 8 11 8 * 8 32 છેદમાં 10 એટલે 11.4 સેમી કેટલું આવશે 11.4 સેન્ટીમીટર તો આ રીતે આપણે દાખલા ગણી શકીએ ત્યારબાદ આપણે જોઈએ દાખલા નંબર 7 ત્રિકોણ ABC માં ખૂણો A કાટખૂણો છે AD BC ને લંબ છે જો AB બરાબર 5 સેમી BC બરાબર 13 સેમી અને AC બરાબર 12 સેમી હોય તો ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ શોધો AD ની લંબાઈ પણ શોધો AD ની લંબાઈ પણ શોધો હવે જો આ દાખલામાં શું કરવાનું અહીંયા આકૃતિ પણ આપેલી છે તો આપણે આકૃતિ બી જોઈએ અને સમજીએ તો અહીંયા એક ત્રિકોણ ABC માં એક કાટખૂણો તો ત્રિકોણ ABC એમાં કાટખૂણો દર્શાવવા માટે આપણે આ રીતની આકૃતિ દોરી બરાબર આ ખૂણો A કાટખૂણો બરાબર એટલે આ કર્ણ છે બરાબર આ કાટખૂણો હોય તો કાટખૂણો સામે બાજુ કર્ણ એમાં A કાટખૂણો તો અહીંયા BC આપણે લખી લઈએ AD એ BC ને લંબ છે તો AD એ BC ને શું છે લંબ લંબ એટલે આ રીતે AD એ BC ને એટલે અહીંયા ડાબી નામ આપી દીધું AD એ BC ને શું કહેવાય લંબ આપેલું છે જો AB બરાબર 5 AB કેટલા આપ્યા 5 સેમી અને BC બરાબર 13 આ આકૃતિ તો 13 સેમી અને AC બરાબર 12 AC કેટલા આપેલા 12 હોય તો ABC નું ક્ષેત્રફળ શોધો હવે અહીંયા આપણને ખબર છે કે કાટકોણ ત્રિકોણ હોય એનું ક્ષેત્રફળ કાટકોણ બનાવતી બાજુ એવું હોય કાટકોણ ત્રિકોણ સમજો કે આ કાટકોણ ત્રિકોણ છે આ કાટકોણ છે બરાબર અહીંયા કર્ણનું માપ આપેલું છે 13 આને યાદ રાખો કે અહીંયા ખાલી સમજવા માટે કર્ણનું માપ આપેલું છે 13 જે કાટકોણ છે એમાં
અંદર કે કાટકોણ ત્રિકોણનું ક્ષેત્રફળ એટલે કાટખૂણો બનાવતી બે બાજુ. ચલો કાટખૂણો કયો હોય આ એની બનાવતી બે બાજુ એટલે આ અને આ. તો આ બંનેનો ગુણાકાર લેવો પડશે. 1/3 પાયો અને આ થશે વેધ. અહીંયા કર્ણનો ઉપયોગ થશે નહીં. તો 1/3 કાટખૂણો બનાવતી બે બાજુ. કાટકોણ ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર કાટખૂણો 1/3 કાટખૂણો બનાવતી બે બાજુનો ગુણાકાર. તો કાટખૂણો બનાવે કયો? એક 5. આ કાટખૂણો બનાવતી બે બાજુ એટલે આ અને આ એટલે 12 * 5 આવશે. બરોબર. હવે જોઈએ આપણે સૂત્ર મુજબ આપણે આગળ વધીએ. તો અહીંયા આપણે એ રાખમાં તો બરોબર છે. અહીંયા લખીશું કે ત્રિકોણ ABC માં ખૂણો A કાટખૂણો. તો અહીંયા પાયો બરાબર થશે AB. આ પાયો AB થશે બરાબર અને વેધ થશે AC. AC શું થશે? આ કેમ લખ્યું કે અહીંયા કાટકોણ ત્રિકોણ આપેલો છે એટલા માટે અને પાછું 1 2 અને 3 બાજુના ભાગ 3 અને 3 બાજુના ભાગ આપેલા છે. એટલે ત્રિકોણ ABC માં એક કાટખૂણો હોય, પાયો થશે AB, વેધ થશે AC. તો અહીંયા લખીશું ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ બરાબર 1/3 પાયો ગુણ્યા વેધ. તો અહીંયા 1/3 પાયો થશે AB અને વેધ થશે AC. ચલો 1/3 પાયો AB કેટલા આપેલા છે 5 અને AC 12. 2 6 12 એટલે 6 × 5 = 30 સેન્ટીમીટર સ્ક્વેર. હવે જોઈએ આપણે AD ની લંબાઈ. AD ની લંબાઈ એટલે કે વેધની લંબાઈ શોધીશું બરાબર. તો અહીંયા ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ બરાબર કેટલું આપેલું છે 30. હવે આની જગ્યાએ સૂત્ર લખીશું 1/3 પાયો ગુણ્યા વેધ બરાબર 30 સેન્ટીમીટર. ચલો 1/3 અહીંયા પાયો કયો આવશે? અહીંયા પાયો કયો આવશે? ABC નું ક્ષેત્રફળ આપેલું તો અહીંયા પાયો કેટલો આવશે? પાયો આવશે અહીંયા પાયો ગુણ્યા વેધ બરોબર. તો અહીંયા પાયો થશે અહીંયા BC બરોબર અને AD બરોબર. તો અહીંયા BC પાયો પર વેધ AD બરોબર. તો અહીંયા BC ગુણ્યા બરોબર AD વેધ કયો હોય AD બરાબર 30. પાયો અને વેધ શોધવાનો બરોબર. ચલો અહીંયા 1/3 પાયો ત્રિકોણનું ક્ષેત્રફળ 30 આપેલું હોય. આનું ક્ષેત્રફળ 1/3 પાયો ગુણ્યા વેધ. 1/3 પાયો એટલે અહીંયા આ પાયો BC અને વેધ કારણ કે વેધ AD ની લંબાઈ શોધવાની. તો વેધ AD ની લંબાઈ હોય તો એનો પાયો કયો કહેવાય BC. તો પાયો BC અને વેધ AD માટે 1/3. ચલો BC બરાબર કેટલા આપેલા છે 13. AD શોધવાના બરાબર 30. અહીંયા ઉડશે નહીં એટલે 2 ક્યાં જશે અહીંયા? તો અહીંયા લખીશું 13 ગુણ્યા AD બરાબર 30 ગુણ્યા 2 માટે AD બરાબર 30 દુ 60 તો અહીંયા આટલું એનો જવાબ આવશે. AD ની લંબાઈ કેટલી આવશે 60/2. તો આ રીતે આપણે દાખલો સરળતાથી ગણી શકીએ. તો અહીંયા જોઈએ આપણે કે ત્રિકોણ ABC નું પહેલા ક્ષેત્રફળ શોધ્યું. એ શોધ્યા બાદ હવે શોધવાનું તો આપણે શું AD ની લંબાઈ. હવે AD આપેલા અહીંયા AD તો આ પાયો આ એનો વેધ કહેવાય. તો પાયો આનું નિશ્ચિત થાય
એટલે BC ગુણ્યા AD એટલે 1 તૃતીયાંશ BC ની જગ્યાએ 13 AD શોધવાના હતા એટલે AD બરાબર AD ની જગ્યાએ શોધવાના હતા એટલે 13 30 ગુણ્યા 2 એટલે 60 છેદમાં 13 તો આ રીતે આપણે સરળતાથી દાખલો ગણી શકીએ છીએ અસ્તુ